પાટણ શહેરનું સિદ્ધિ સરોવર આજકાલ આપઘાતનું કેન્દ્ર બની રહ્યું છે. રવિવારે વધુ એક યુવકે અહીં કથિત રીતે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધાદલાના છાપરા વિસ્તારના રહેવાસી રાહુલ પરબતભાઈ ઠાકોરે સાંજે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. સ્થાનિક યુવાનોએ શોધખોળ કરતા તેમનું બાઇક સિદ્ધિ સરોવર પાસે મળી આવ્યું હતું. પાલિકાના ફાયર વિભાગને જાણ થતાં તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ બોટ દ્વારા સરોવરમાં શોધખોળ શરૂ કરી છે. યુવકના પરિવારજનો અને વિસ્તારના લોકો પણ સિદ્ધિ સરોવર ખાતે એકત્રિત થયા છે. પ્રહલાદભાઈ રાવળે જણાવ્યા મુજબ રાહુલ ઠાકોરના બાઇકની સરોવર પાસે મળી આવવાના કારણે તેમને સરોવરમાં કૂદી પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિદ્ધિ સરોવર આપઘાતનું હોટસ્પોટ બની ગયું છે, જ્યાં અવારનવાર લોકો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કુબેરેશ્વર મહાદેવના સેવકો દ્વારા અનેકવાર પાટણ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી ખાન સરોવરની ફરતે ફેન્સિંગ કરી તેને કોર્ડન કરવાની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે જો ખાન સરોવરને કોર્ડન કરવામાં આવે તો આપઘાતના કેસોમાં મહદ અંશે ઘટાડો થઈ શકવાની સાથે પીવાનું શુદ્ધ પાણી પણ અશુદ્ધ થતું અટકાવી શકાય છે.